ઓકળું આવી ગયું તમારે અહીં જોઈ લેજો ભાઈ. બકરા અહીંયા છે. આયરી ગૌ આયરી બેહું આખું દેખા. ગાઈસ વેલકમ ટુ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. તો અત્યારે 4 વાગ્યા છે. 4 વાગે આપણે બ્લોગ શરૂ કર્યો છે. અત્યારનું તો વાતાવરણ જો ચારે ફરતો અને આ બાજુ ગ્રીન ગ્રીન દેખાય જો. અને અહીં બેહુન ગાવું બધી ઘરે આવી ગઈ છે. આયરી ગૌ આયરી બેહું આ એક ભેં નવી આવી છે. અને બકરા ફરસાની હેઠે ઓસરીમાં કૂદાય કેમ કે વરસાદ બહુ આવતો હતો એટલે આગળ અત્યારે રહી ગયો છે. પહેલાં બહુ વરસાદ આવતો એટલે એમાં પૂર્યા છે. હું તમને કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે તમને બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. તો અત્યારે 4 વાગ્યા છે. 4 વાગે આપણે બ્લોગ શરૂ કર્યો છે. અત્યારનું તો વાતાવરણ જો ચારે ફરતો અને આ બાજુ ગ્રીન ગ્રીન દેખાય જો. અને અહીં બેહુન ગાવું બધી ઘરે આવી ગઈ છે. આયરી ગૌ આયરી બેહું આ એક ભેં નવી આવી છે. અને બકરા ફરસાની હેઠે ઓસરીમાં કૂદાય કેમ કે વરસાદ બહુ આવતો હતો એટલે આગળ અત્યારે રહી ગયો છે. પહેલાં બહુ વરસાદ આવતો એટલે એમાં પૂર્યા છે. હું તમને કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે તમને હવે અત્યારે હાલના 8:30 જેવું થઈ ગયું છે અને વરસાદ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો. અને અડધી ગાઉ આપણી અહીંયા છે 4-5 અને અડધી બીજા ઘરે ફર્યો છે ત્યાં જવા દીધી છે. અને અહીંયા બકરા છે જોઈ શકો છો. અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. અને આમ પાડા તમને દેખાતા હોય તો હું તમને બતાવું. બકરા અહીંયા છે બધા. અને બેહું બધી જો આમ તો વરસાદ ચાલુ થઈ ગયું છે. બેહું ચલે એને વાંધો નહીં. બકરા તો બધા બેહું છે અડધા અહીંયા. અત્યારે બીજો દિવસ ને સવાર પડી ગઈ છે. અત્યારે 8:30 જેવું થયું છે સવારના. હજી વરસાદ રાતનો એમ ધારો તો ચાલુ થઈ ગયો. તો બેહું બંધ રાતનો એમ ધારો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. વરસાદ બકરા બધા પરસી બેહું બધી અહીંયા છે જો બધી ટાઢો પવન હોય તો એ લડે લઈ જાય તો સારું. તો ભાઈ અત્યારે 10-10:30 જેવું થઈ ગયું છે. તો ભાઈ અત્યારે 10-10:30 જેવું થઈ ગયું છે. અને વરસાદ તો કંઈ રહેતો નહોતો. હવા દીનો એક તારો કન્ટિન્યુ ચાલુ છે. તો વાસળુની ત્યાં નીમ નાખી છે જો. અને આ પેલા આખો અહીંયા લગી બાવણા લગી અહીંયા લગીને આખો ભીરો હતો. ભાઈ હાવ ખાલી થઈ ગયો છે. આવા 2 રૂમ ભર્યા હતા. બે ખાલી થઈ જાય હવે એટલો ભીતો. ચોમાસામાં તો આ તકલીફ રહી એમ કે સરવાનું કંઈ હોય નહીં એટલે નીમ ઘરે જ નાખવી પડે. એટલે પૂરી થઈ ગઈ નહીં હજી એટલે નીમ એમ છે પણ એટલી જ છે અને બાજુમાં થોડીક છે એટલી. વાસળું નીમ નાખી દીધી કન્ટિન્યુ બનાવી તમને બતાવો આગળ બકરા ત્યાં બધા બકરા છે તો બેહું હજી પલળે છે. બેહું હજી લગભગ ખાની એક ગાડી આમ નામ બાંધી છે પલળે છે. હું તમને વાસળું દેખાડું બનાવ્યો. વાસળું જાણી વાસળું પલળે છે. મોકળા આવી ગયા જોયું શું દેખાય આખી. અત્યારે તો ઓછું છે ને કે અહીંયા લગીને પાણી આવી જાય બધું જો. વરસાદ ધીમે હાલનો ચાલુ છે પણ ધીમે ધીમે ચાલુ છે એટલે ઓકળા ઓછા આવ્યા છે. તો થોડા ઘણા અડધા આવી જાય. ધીમે ધીમે ચાલુ છે હજી કંઈ વરસાદ બંધ થતો નથી. અને હું તમને દેખાડું વાસળું નાખી ઉભા રહ્યો. વાસળું નાખી દીધું છે જો. ભાઈ રાબડા થાય રાબડા. આપણે ત્યારે ધાબા ઉપર આવ્યા છે. વરસાદ તો ચાલુ છે પણ સારે બધું જોવા કેટલું પાણી આવ્યું છે. હાલનો વરસાદ ચાલુ છે ધીમે ધીમે
ઓકળા આવી ગયા હતા આપણા ભાઈ જોગાવું બકરા ઉભા જો ઓકળી આવી ગઈ છે હજી વરસાદ ચાલુ છે એમને રાતનો એક ધારો ચાલુ છે પણ શું કરું ચાલુ એને કંઈ બાકી તો આપણે આપતા નથી જો માલવાળા જો સામે ગાંઠે વરસાદ ચાલુ છે એક ધારો હાંજ અત્યારમાં વિડીયો ઉતારવા આવ્યો છું અત્યારે વિડીયો ઉતારવા આવ્યો છું તો વરસાદ ચાલુ છે સાત કેમ કે સાત આવે જાપું દેખાવા માંડ્યું છે હું હવે હેઠું વિડીયો ઉતારવા વરસાદ ચાલુ છે વિનાયર આપણા વિડીયોમાં કન્ટિન્યુ હવે વાસળું નીર નાખ આપણી ભેહુંને નીર નાખવાની છે અને આ બકરાને નીર નાખવાની છે તો ભાઈ તારે 3:30 જેવું થઈ ગયું છે ને વરસાદ રહી ગયો છે અને બકરાની બધું સીમ આવી ગયું છે બકરા ભેહું અને ગાઉ એક ઓલા કરે છે ના એક બે આપણે ઘરે છે ભાઈ ડેન્જર હો મારે આનો ભરોસો ન કરે આ મારે એવું માણસ છે ભાઈ તમને ઉપર જઈને વ્યૂ દેખાડું કન્ટિન્યુ બનાવી દો મારે છે લે ગદનું ભાઈ ઓ બંકા શું આ કરો ભાઈ તાર ઓકળું આવી ગયું તમારે અહીં જોઈ લેજો ભાઈ હા હું આ કરો છું તમે હા ભાઈ સવારે દેખાડું તો એ ઓછું આવ્યું હતું અત્યારે પાણી વધી ગયું થોડું કન્ટિન્યુ આપણા બ્લોગમાં બિના રહી જમજી એ તો ખરી આ બ્લોગમાં આવતા શર્મા બોલો શું કરું ઓય આમ જો તો ખરી હેલો ગાઈસ કેતો આઈ કે ફોનમાં કેતો હેલો ગાઈસ બોલ બોલ એ કહી રહ્યો તું તો બોલ ઓલો બોલ્યો હવે આ બધા બ્લોગમાં આવતા બહુ શરમાય છે લે લે લા બોલ બોલ અરે બોલ ની ભાઈ ભાઈ તને તમે વેધર જોવો પર વાતાવરણ જોવો ભાઈ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બિના રહી હા ભાઈ અત્યારે આપણે નીકળી ગયા દઉં લઈને દઉં ગાડી ગાડી કેવી જો પ્લસ વગેરેની પ્લસ સસોડો છે આખવામાં ભાઈ બહુ તકલીફ છે ભાઈ ભાઈ અત્યારે હાલના 6 વાગી ગયા છે ને બકરા ઘરે આવી ગયા છે વાતાવરણ ચોમાવાનું વાતાવરણ એવો પવન એવો ઠંડો આવતો ને ભાઈ એમ થાય કે કાંઈ કામ જ નથી કરવું બસ ખાલી જોયા રાખો એવો મસ્તીનો હોય ત્યાં ધાબા ઉપર પવન આવે છે અને ધાબા ઉપર ચડ્યું ને ત્યાં પાણી જો પાણી લગભગ બધું પાણી ઉતરી ગયું છે અને થોડું થોડું પાણી રહ્યું છે સાંજ થતાં જ બધું પાણી રહ્યું જેવું લાગે છે પછી હવે બકરા આવી ગયા છે અને લગભગ બકરા દોવાઈ ગયા છે એકાદા બે રહ્યા હોય બસ તમે ખાલી વાતાવરણ જો ત્યારે પછી એવો ઠંડો પવન આવે ને એમ કે ખાટલો ડાઈને હોઈ જાવ બીજું કંઈ